અત્રે એક કન્ટેનરમાં પોલીસ ચોકી પણ અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી હતી. તો અત્રેથી મુન્દ્રા પોલીસ પ્રશાસનને હું પણ કહેવા માંગીશ કે એને 24/7 આ પોલીસ ચોકીને અહીં સક્રિય કહીએ ને કે ફિલ્મી ઢબે જે બનાવ બન્યો છે તો આ કટ્ટા કે પિસ્ટલ કે આ મુન્દ્રા માટે તો ખૂબ જ અત્યંત નવાઈની વાત. અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન અને ગૃહ ખાતાને પણ કહેવા માંગીશ કે જે આ ઔદ્યોગિક નગરી છે મુન્દ્રા એના પ્રત્યે ખાસમાં ખાસ ધ્યાન રાખવા. મુન્દ્રાના નાગરિક તરીકે મુન્દ્રા નગરજનોને પણ હું કહેવા માંગીશ કે ભાઈ જો આપણે સાવચેત અને સતર્ક અને સાવધાન રહેશું તો આવા બનાવો મુન્દ્રામાં નહીં બને. એ માટે આપણે પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરવો. દુકાનમાં આવીને કે ભાઈ અમને ચેન બતાવો તો છોકરો અંદર થડામાં હતો ને હું સામે સોફામાં બેઠો હતો. તો છોકરાએ કે વિશાલે કીધું કે ભાઈ ચાંદીની બતાવું કે સોનાની? તો એ કે સોનાની. તો એ ભેરા બીજા 2-3 જણા અંદર આવી ગયા. 3 જણા અંદર આવી ગયા એટલે છોકરો સમજી ગયો ને સીધી એ લોકોએ 2 રિવોલ્વર કાઢી, એક મારા માથે તાકીને એક છોકરા માથે કે અમારો માણસ માલ ઉતારશે. હિન્દીમાં બોલતા હતા. હા, હિન્દી ભાષી હતા. અમારો માણસ માલ ઉતારશે, તમે કે આ બાજુ આવી કે કોઈને કાંઈ ફોન કરશો તો કોઈને પણ કાંઈ જાંચ કરશો તો એ કે ગોળી મારી દે. આ બનાવ અમારા સોના ચાંદીના ધંધાર્થીઓ માટે ખૂબ જ અત્યંત કરુણ બનાવ છે. આવા બનાવ જો બનતા રહે તો અમારી જાન ઉપર, અમારા માલ ઉપર દરેક રીતનો જોખમ રહે. સમાજમાં આ ઘટના વિશે તો બહુ અમને હવે અત્યંત ઊંડા વિચારો આવી રહ્યા છે કે સેફટી અને સલામતી શું. જય હિન્દ દોસ્તો, હાલ હું બારોઈ રોડ છું અને મુન્દ્રાનો આ ધમધમતો વિસ્તાર પરંતુ આજ ક્યાંક ને ક્યાંક ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બની ગયો છે. આજે તમામ સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો, રીલ્સો અને વિડીયો જોતા હશો કે એક મારા પાછળ જે દુકાન છે રુદ્રાક્ષ જ્વેલર્સ, અહીંયા એક ફિલ્મી ઢબે આમ કહી શકે ને કે જેમ ફિલ્મી ઢબે આવી અને લૂંટના ઈરાદે આવી અને હથિયારો સાથે, પરંતુ હથિયારો સાથે આવી અને એમની સોનાની દુકાનથી સોનાનું ચોરવા માટે કોશિશ કરી છે. અને આ ઘટના એવી છે કે ક્યાંક ને ક્યાંક મુન્દ્રા માટે લાલબત્તી સમાન છે. આપ જોઈ શકો છો કે આ દિવસ રાત આ ધમધમતો વિસ્તાર છે. બપોરનો સમય હતો અને એક પિતા અને પુત્ર આ દુકાનની અંદર હતા અને 4 અજાણ્યા શખ્સો આવે છે અને બંદૂક સાથે, હથિયાર સાથે આવે અને લૂંટના ઈરાદે આવે છે. પણ ત્યારે રાજુભાઈનું હિંમતને સલામ કરું છું કે રાજુભાઈએ હિંમત કરી અને રાજુભાઈ પોતાના જીવના જોખમને મૂકી અને એમાંથી એક આરોપીને પકડી પાડ્યો. અને આપ જોઈ શકો છો કે આ દુકાન અને બાજુના લોકો છે એ સમયે શું દ્રશ્ય હતો, શું દ્રશ્ય સર્જાયું હતું. આપણે અહીંના જે બાપુના સ્થાનિક વેપારીઓ છે એમની સાથે ચર્ચા કરીએ. હર્ષભાઈ, ઘણા વર્ષ પહેલા આવો એક કિસ્સો થયો હતો, મને ખ્યાલ છે, નવલખી બંગલા પાસે. ત્યારબાદ વર્ષો બાદ મુન્દ્રામાં પાછો આ કિસ્સો બન્યો છે અને જાણે ગેંગ વોર તરીકે, કારણ કે ખુલ્લેઆમ કોઈ ડર નહીં અને અજાણ્યા શખ્સો અહીં આવીને આ દુકાનમાં ઘૂસી જાય. ત્યારે રાજુભાઈ આપના પણ મિત્ર છે, મારા પણ મિત્ર છે, પણ રાજુભાઈની હિંમતને આપણે સલામ દેવી પડે. મુન્દ્રામાં જો આવી ઘટના ઘટતી હોય ત્યારે આ લાલબત્તી સમાન છે. આ ઘટનાને આપ કઈ રીતે વખોડી રહ્યા છો? આ ઘટનાને તો હું સૌપ્રથમ સખતમાં સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. અને રાજુભાઈ મારા મિત્ર છે અને તેઓની જે હિંમત છે એ કાબિલે તારીફ છે. એમને હું અત્યારે મુન્દ્રાના નાગરિક તરીકે, એમના મિત્ર તરીકે સેલ્યુટ કરું છું. અને ખાસ કરીને પોલીસ પ્રશાસનને હું અત્રેથી કહેવા માંગીશ કે આ જે બારોઈ રોડ જે છે એ ઔદ્યોગિક નગરી મુન્દ્રાનો ધમધમતો વિસ્તાર છે. અહીંયા મોટા મોટા શોપિંગ મોલ, જ્વેલર્સની દુકાનો અને ઘણું બધું અહીં આવેલું છે, હોસ્પિટલ વગેરે આવેલી છે. તો અત્રે એક કન્ટેનરમાં પોલીસ ચોકી પણ અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી હતી. તો અત્રેથી મુન્દ્રા પોલીસ પ્રશાસનને હું પણ કહેવા માંગીશ કે એને 24/7 આ પોલીસ ચોકીને અહીં સક્રિય રાખવી જોઈએ. ખાસ કરીને CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે મુન્દ્રા નગરની એન્ટ્રી અને જે એક્ઝિટ છે ત્યાં પણ સખતમાં સખત પહેરા હોવા જોઈએ. અને જ્યારે આ કહીએ ને કે ફિલ્મી ઢબે જે બનાવ બન્યો છે તો આ કટ્ટા કે પિસ્ટલ કે આ મુન્દ્રા માટે તો ખૂબ જ અત્યંત નવાઈની વાત છે. કારણ કે આવા બનાવો આપણે અહીં કચ્છમાં કે મુન્દ્રામાં ક્યારેય બનતા હોતા નથી. તો અત્રેથી ફરી પાછો હું પોલીસ પ્રશાસન અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન અને ગૃહ ખાતાને પણ કહેવા માંગીશ કે જે આ ઔદ્યોગિક નગરી છે મુન્દ્રા એના પ્રત્યે ખાસમાં ખાસ ધ્યાન રાખવામાં આવે. અને કોઈ પણ એવી બાબતો હોય, મકાન ક્યાં ભાડે આપવામાં આવે છે ત્યારે પોલીસ પ્રશાસન પણ કહે છે કે ભાડુઆતની પૂરી ડિટેલ આપો. તો અત્રે મુન્દ્રાના નાગરિક તરીકે મુન્દ્રા નગરજનોને પણ હું કહેવા માંગીશ કે ભાઈ જો આપણે સાવચેત અને સતર્ક અને સાવધાન રહેશું તો આવા બનાવો મુન્દ્રામાં નહીં બને. એ માટે આપણે પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરવો રહ્યો. થેન્ક યુ. મિત્રો, સમગ્ર દિવસભર ભાઈનો પણ માહોલ રહ્યો છે. આપ વિચાર કરો કે એ
પુત્ર ઉપર કેવી વીતી હશે જ્યારે પિતા ઉપર બંદૂક રાખવામાં આવી, પરંતુ એના પિતાએ લડાઈ કરી. પુત્રએ સામે આપણે વિડીયો પણ સીસીટીવી ફૂટેજ આપણી વચ્ચે આવ્યા છે, આપણે જોયા છે. અને સામે એમની એક પણ દુકાન છે, નાનો દીકરો પણ અહીંયા હતો, એ પણ અહીં દોડી આવ્યો. કારણ કે ક્યાંક ને ક્યાંક રાજુભાઈની જીગરના લીધે એક આરોપી દબોચાયો છે. પરંતુ પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે અને પોલીસ પણ પ્રયાસ કરી છે કે વહેલી તકે જે પણ બાકીના આરોપી છે એમને પકડવાની કોશિશ કરી રહી છે. મિત્રો, ઘટના સ્થળથી હવે અમે આવ્યા છીએ હોસ્પિટલ, અને હું ફરીથી વાત કરું કે રાજુભાઈની આપણે હિંમતને સલામ કરવી પડે. અને આજે સમગ્ર દિવસભર એમની હિંમતની પણ ચર્ચા થઈ છે. પરંતુ રાજુભાઈ, અમારે એ જાણવું છે, અમારા દર્શકોને જાણવું છે, સવારથી વિડીયા પણ ફરી રહ્યા છે કે તમારા ઉપર જે ઘટના થઈ જાણે મુન્દ્રા શહેર માટે લાલબત્તી સમાન છે. પરંતુ કેટલા વાગ્યા ઘટના ગઈ અને સમગ્ર દ્રશ્ય શું હતા અમારે જાણવું છે. આ દોઢ વાગ્યાની 2 વાગ્યાની વચ્ચે થયું હતું. 4 જણા આવ્યા હતા દુકાનમાં આવીને કે ભાઈ અમને ચેન બતાવો. તો છોકરો અંદર થડામાં હતો ને હું સામે સોફામાં બેઠો હતો. તો છોકરાએ કે વિશાલે કીધું કે ભાઈ ચાંદીની બતાવું કે સોનાની? તો એ કે સોનાની. તો એ ભેરા બીજા 2-3 જણા અંદર આવી ગયા. 3 જણા અંદર આવી ગયા એટલે છોકરો સમજી ગયો ને સીધી એ લોકોએ 2 રિવોલ્વર કાઢી, એક મારા માથે તાકીને એક છોકરા માથે, કે અમારો માણસ માલ ઉતારશે. હિન્દીમાં બોલતા હતા. હિન્દી હતી? હા, હિન્દી ભાષી હતા. અમારો માણસ માલ ઉતારશે, તમે કે આ બાજુ આવી કે કોઈને કાંઈ ફોન કરશો તો, કોઈને પણ કાંઈ જાંચ કરશો તો એ કે ગોળી મારી દેશો તમે. એ સમય શું હતો? સમય લગભગ 1:45 વાગ્યાની આજુબાજુ હતો. આજુબાજુ જે દુકાનો હતી બંધ હતી? હા, એ મહાવીર મોલને શું છે 2 થી 3:30 બંધ રાખે છે. અચ્છા, તમારા ઉપર જ્યારે રિવોલ્વર ટાંકવામાં આવી ત્યારે, કારણ કે એક ભયનો પણ માહોલ છે, સામે દીકરો પણ હતો, દીકરાને પણ બચાવવું અને પોતાના જીવને બચાવવું, ત્યારે તમારા જહેનમાં શું હતું એ વખતે? એટલે મારા મનમાં એમ જ હતું કે બસ રાજુભાઈની હિંમતને આપણે સલામ દેવા જોઈએ કે આરોપી 4 જણ હતા, પણ એમની હિંમત, એમને જાબારની આજે સમગ્ર કચ્છ પણ વખાણ કરી રહ્યો છે અને બિરદાવી રહ્યો છે કે વેપારી પણ ખરા, પણ એમના જીગરને સલામ. આજે સોશિયલ મીડિયામાં આપણે મેસેજ કરતા હોય છે, હું આમ કરું, પણ જ્યારે મિત્રો આપણા સામે આફત આવતી હોય અને એ આફત સામે ઊભું હોય ને, તો હું તો એમ કહું છું કે અમારા મુન્દ્રાના રાજુભાઈ પાસે શીખવું પડે. ત્યારબાદ આપ પણ એક મોટા વેપારી છો અને સોની સમાજના આગેવાન પણ છો. સાહેબ, આ જે ઘટના ઘટી છે ને આપ કઈ રીતે વખોડી રહ્યા છો? સાહેબ, આ બનાવ અમારા સોના ચાંદીના ધંધાર્થીઓ માટે ખૂબ જ અત્યંત કરુણ બનાવ છે. આવા બનાવ જો બનતા રહે તો અમારી જાન ઉપર, અમારા માલ ઉપર દરેક રીતનો જોખમ રહે છે. મુન્દ્રામાં આવી ઘટના આનાથી પહેલે ઘટી છે? મુન્દ્રામાં આવી જ ઘટના આજથી લગભગ 20 વર્ષ પહેલાં અમારા ઉપર જ ઘટેલી છે. અમે રાત્રે દુકાન વધાવી અને રાત્રે લગભગ 8 વાગ્યાની આજુબાજુ ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આવી જ રીતે લગભગ 5 થી 7 જણા લોકોએ ખૂબ પથ્થરમારો કર્યો હતો અને દેશી તમંચાથી ફાયરિંગ કરી હતી. અને ત્યારે પણ સામસામે આ જ રીતે ઝપાઝપી થઈ હતી. અને ત્યારે અમારો જે થેલો હતો એ ઝપાઝપીમાં એક ગુંદી ફળિયામાં બેનના ઘરમાં ઘા કરી આપ્યો હતો, તેથી અમારો માલ બચી ગયો હતો. સોની સમાજમાં આ ઘટના વિશે શું વિચાર છે, શું કહી રહ્યા છે? સોની સમાજમાં આ ઘટના વિશે તો બહુ અમને હવે અત્યંત ઊંડા વિચારો આવી રહ્યા છે કે સેફટી અને સલામતી શું. આપની આગવી તૈયારી શું છે? કારણ કે હજી 3 આરોપી પકડાયા નથી, તો પોલીસ પ્રશાસનને આપની શું માંગ છે? પોલીસ પ્રશાસન પણ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને જલ્દીમાં જલ્દી આરોપીને દબોચી લેશે એવી અમારી આશા છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.